પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અને આ ચેપ્ટર આવડવા માટે સૌથી પહેલા તમને લોકોને જે આવડવું જોઈએ એ સૂત્ર આવડવા જોઈએ. તો સૂત્ર જે દાખલામાં આવશે એ પ્રમાણે હું અહીંયા આ પેજ ઉપર કરાવતો જઈશ. એમાં નળાકાર, શંકુ, ઘનફળ, પછી શું કહેવાય કે અર્ધગોલક, ગોલક, નળાકાર ને શંકુ, તમારા 4 વસ્તુ અત્યારે છે. બરાબર? તો એ જેમ દાખલામાં આવતા જશે એમ કરતા જશું. હું તમને સૂત્ર લખાવતો જઈશ અને તમારે એક વખત પાકા કરતા જવાનું છે. આ ચેપ્ટર બેઠા બેઠું 10મા ધોરણની અંદર હશે અને 10મા ધોરણમાં પણ ઉપયોગી સાબિત થશે. બેન આવ્યા છે, એને કયો બેન ને મોકલે લેક્ચરમાં. ચલો હવે આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીએ છીએ. દાખલામાં શું કીધું છે ભાઈ? વાર્ષિક પરીક્ષા ધોરણ 9 ગણિત આપણે 11મું ચેપ્ટર કરીએ છીએ અને દાખલા કરીએ છીએ. પેલો મોસ્ટ આઈએમપી દાખલો, ચોપડીનો બેઠે બેઠો દાખલો છે. આ દાખલો તમને 2 માર્ક્સમાં વિભાગ બી માં અથવા તો 3 માર્ક્સમાં વિભાગ સી ની અંદર પૂછાઈ શકે. ધ્યાનથી જોજો. મોસ્ટ આઈએમપી દાખલો છે, ટેક્સ્ટ બુક નો દાખલો છે બેઠે બેઠો, અને આ દાખલો મોસ્ટ આઈએમપી પણ છે. ઓકે, શું કીધું છે ભાઈ? એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 4 ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલ છે. બરાબર ને? કેટલી ત્રિજ્યા વાળો ભાઈ? 4 ત્રિજ્યા. કેટલી છે? 4. પણ ખાલી 4 નહીં હોય, ચોપડીમાં જુઓ તો 4 સેન્ટીમીટર છે કે શું છે? બરાબર? તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હાલો ગણિતને હાલો ઝડપથી અહીંયા ધ્યાન રાખો. તો તમે મને કોઈ સૂત્ર કહેશો? પહેલા તો આપણે બેયના સૂત્ર લખી નાખીએ. અહીંયા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર છે 4πr². અર્ધગોળો હોય તેનું સૂત્ર છે 2πr², ને અર્ધગોળાની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો 3πr². બરાબર? ઓકે. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે 2πrh. હે ને? અને નળાકારની કુલ પૃષ્ઠફળ કે અથવા કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે તો 2πr(r+h). ચલો ડન છે દીકરાઓ? સમજાય છે? ફટાફટ ઝડપથી બધાનો આન્સર જોવે. ચલો ડન છે દીકરાઓ? આન્સર જોઈએ મને ઝડપથી. આ સૂત્ર યાદ રહેશે? ઓકે હાલો ભાઈ ડન. મને બધાનો આન્સર જોવે કોમેન્ટમાં, કે જેથી કરીને ખ્યાલ આવે કે તમે બધા જાગો છો. ઓકે, હવે જરાક ધ્યાન રાખો દીકરાઓ. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 4 સેમી લખ્યું છે કે 4 મીટર લખ્યું છે? 8 સેમી છે ભાઈ. બરાબર ને? અહીંયા 4 નથી. શું છે ભાઈ? 8 ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલ છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો સૂત્ર ખાલી લખવાનું છે, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું સૂત્ર છે ભાઈ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ? 4πr². હવે જો ત્રિજ્યા 4 કીધું હોય તો ચિંતા નહીં કરવાની. ચોપડીમાં કદાચ આપણને r આપ્યું છે, પણ એક્ઝામમાં ટ્વિસ્ટ કરે. r ની બદલે ત્રિજ્યા કેટલી કરી નાખે? 4 કરી નાખે. તો r ની જગ્યાએ 4 મૂકી દેવાનું. 4 એમનેમ, પાઈ એમનેમ, અહીંયા 4 નો વર્ગ કરી નાખવાનો. 4 એમનેમ, પાઈ એમનેમ. 4 નો વર્ગ કેટલો થાય? ચોકે ચોકે 16, અને 16 ચોક કેટલા થાય? 64. પાઈ સેન્ટીમીટર કીધું હોય તો સેન્ટીમીટર, અને મીટર કીધું હોય તો મીટર. હે ને? તો મુંજાઈ જવાનું નહીં, ચિંતા નહીં કરવાની. ઓકે, પણ આ ભૂસી નાખું છું કારણ કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બીજું નંબર 2 આપણને શું પૂછ્યું છે? લખતા જ જાજો સાથે સાથે, બધાય લખતા જ જાજો. અને બીજું કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr, નળાકારનું વક્ર સપાટી 2πrh. તો 2 એમનેમ, પાઈ એમનેમ અને r એમનેમ. પણ ધ્યાન રાખો h ની જગ્યાએ શું મૂકવાનું, હવે એ સમજવું પડશે ને. આકૃતિ જુઓ, h એટલે નળાકારની ઊંચાઈ. હે ને? h એટલે હું? નળાકારની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈ શું છે? તો કે આ જે ગોલક છે ને એનો વ્યાસ છે. કેમ? આ મધ્ય બિંદુ હોય, એનો ઉપરનો ભાગ ને એનો નીચેનો ભાગ. તો h બરાબર શું થશે? h બરાબર 2r થાય ને. આ પેલી ત્રિજ્યા ને આ બીજી ત્રિજ્યા, એટલે ઊંચાઈ બરાબર શું થાય? 2r થાય. એટલે અહીંયા ઊંચાઈ બરાબર આપણે મૂકી દઈએ 2r. સમજ પડી બધાને? 2r હું લેવાયું? કારણ કે નળાકારની ઊંચાઈ એ શું છે? ગોલકનો વ્યાસ છે. એટલે 2 વખત ત્રિજ્યા છે ને, એટલે h બરાબર કેટલા થાય? 2r થાય. સમજ પડી કે ન પડી? કોમેન્ટમાં જવાબ આપો. સમજ પડી કે ન પડી? જોતો ભાઈ હું કોમેન્ટમાં જવાબ આવે. ફટાફટ બધાનો આન્સર જોવે દીકરાઓ. યસ 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 યસ, વેરી ગુડ. ચલો
હે મને તો જ મજા આવશે તમારો આન્સર હશે ને તો. અને હું એવરીવન કરી નાખું છું પણ ખાલી દાખલાના સવાલ પૂછજો તો, હે ને આડાવડા કોઈ સવાલ નહીં, દાખલાના સવાલ તો હું એવરીવન કરું. ડન છે? ઓકે ચલો હવે ધ્યાન રાખો. તો હવે દીકરાઓ અહીંયા 2 નો ગુણાકાર 2 હારે કરો એટલે 2 દુ 4 થઈ ગયા. આ પાઈ કાકા એમ નમ r 2 વખત છે એટલે હું થઈ ગયું r સ્ક્વેર. તો જવાબ શું આવે? 4 પાઈ r સ્ક્વેર. દાખલો પૂરો થઈ ગયો. ચલો આવી ગયા 2 અથવા 3 માર્ક્સ રોકડા. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હે હા હાલો ડન છે? ડન છે. હવે આ 2 માર્ક્સ ની અંદર 2 પ્રશ્ન પૂછ્યા. ચોપડીમાં જે એક ત્રીજો પ્રશ્ન પણ આપ્યો છે. નંબર 1 અને નંબર 2 માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આપણે અહીંયા ગુણોત્તર ગોતી લઈએ. નંબર 3 તો આપણે લખીએ ગુણોત્તર. તો પેલા લખવાનું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એના છેદમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બેનો જવાબ તો 4 પાઈ r સ્ક્વેર જ આવ્યો ને. બેનો જવાબ શું આવ્યો? 4 પાઈ r સ્ક્વેર. તો 2 કટ થઈ જાય એટલે અહીંયા 1 ને અહીંયા 1 એટલે 1/1 આવે. અંશમાં 1 અને છેદમાં 1 બરાબર એટલે 1/1 મળે એનો ગુણોત્તર. 3 માર્ક્સ ની અંદર 3 સવાલ પૂછાય, 2 માર્ક્સ ની અંદર 2 સવાલ પૂછાય. ચલો ડન છે દીકરાઓ? ડન છે? બોલ બકા શું ડાઉટ છે રબારી તને? ફટાફટ ઝડપથી ફટાફટ. સર આ બેઠે પૂછાય? હા બેઠું પૂછાય છે. દીકરા ચોપડીનું જ છે. સર સ્ક્રીનશોટ પાડવા દો ને. હા લખવા જ મળ બેટા, લખવા જ મળ મારા દીકરા, લખવા જ મળ. હાલો ડન છે? લખવા જ મળજો. આજે હું મોસ્ટ આઈએમપી દાખલા કરાવું છું. આના પછી યુટ્યુબમાં તરત બીજો લેક્ચર 7:30 વાગે આપણે દબાદબી બોલાવી નાખશું. 8:15 વાગ્યા લગી, 8:15 8:30 લગી મોજે મોજ કરવાની છે. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. શું કીધું? નીચેના પ્રશ્નનો જવાબ લખો. લખી નાખીએ. આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું ક્ષેત્રફળ લખો. આઈસ્ક્રીમનો કોન એટલે આપણે ટૂંકમાં શંકુ. આઈસ્ક્રીમનો કોન કેવો હોય? આવો હોય ને, શંકુ આકારનો હોય. કેવો હોય? શંકુ આકારનો. તો હું તમને 2 સૂત્ર લખી નાખું. જો અહીંયા પેલા તો આપણને કુલ કીધું છે, અહીંયા લખીએ આઈસ્ક્રીમ ના કોનમાં વપરાયેલ કુલ કાગળનું, લખતા જ જજો બેટા, ક્ષેત્રફળ. આઈસ્ક્રીમનો કોન કે એટલે શંકુ. શંકુના 2 સૂત્ર લખાઈ દો. એક તો શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર છે. પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ. પૃષ્ઠફળને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. કોને આવડે કોમેન્ટમાં લખે. શું છે? પાઈ r l. હવે અહીંયા જે છે કુલ પૃષ્ઠફળ કે એટલે પાઈ r કૌંસમાં r પ્લસ l. બે સૂત્ર. ખાલી પૃષ્ઠફળ કે તો પાઈ r l. અહીંયા આપણને કુલ કાગળનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. એટલે અહીંયા પાઈ r કૌંસમાં r પ્લસ l પણ આવશે. એના પછી ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર. ફૂટબોલ એટલે એ તો ગોળક થયું ને, ગોલક. અને હવા એટલે ઘનફળ એટલે ગોલકના ઘનફળનું સૂત્ર. તો નંબર 2 ગોલકના ઘનફળ, ગોલકનું ઘનફળ બરાબર ડાયરેક્ટ એમ જ લખી નાખીએ 4 પાઈ આ નહીં 4/3 પાઈ r ઘન. હવે હું તમને અહીંયા સૂત્ર હારો લખાવતો જાઉં ગોલકના. હવે જો આ શંકુના 2 સૂત્ર થયા. એક પાઈ r l પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ પાઈ r કૌંસમાં r પ્લસ l. હું તમને લખાવી જ દઉં એટલે વાંધો ન આવે. એટલે પછી આપણે ડાયરેક્ટ દાખલાની અંદર તમને કોઈ કન્ફ્યુઝન ન થાય. જો બેટા પેલા ગોલક લઈ લઈએ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બધા સૂત્ર પાકા કરી નાખજો બાપા. ખાલી 9મા ધોરણમાં નહીં, 10મા ધોરણમાં એ કામ આવશે. ક્ષેત્રફળ કેમ લખાય? હા એલા એ ભાઈ ફળ 4 પાઈ r સ્ક્વેર લખતા જ જજો સૂત્ર. ઓકે 4 પાઈ r સ્ક્વેર. પછી એનું ઘનફળ 4/3 પાઈ r ઘન. હવે આ સૂત્ર કેવી રીતના બને? જ્યારે ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે આપણે સમજાવ્યું હતું. એ તમને વિદ્યાપટ 2.0 ના એપ્લિકેશન્સના રેકોર્ડેડ લેક્ચરની અંદર મળી જશે. હવે અર્ધગોલક. આ બધા સૂત્ર લખી નાખે. 2 માર્ક્સના જોડકાની અંદર સૂત્ર પૂછાશે.
જોડકા નંબર 23 અને જોડકા નંબર 24 2 માર્ક્સ નું વિભાગ એમાં સૂત્ર પૂછાશે. અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલકનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે 2πr². અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr², 3πr² અને અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ એ છે 2/3 πr3. ડન થઈ ગયું. હારો શંકુ અને નળાકારનું લઈ લઈએ આપણે. ભાઈ इतनी सी हंसी टंटनान, इतनी सी खुशी, कई खुशी है आलो टंटनान. आ छे આપણું શંકુ. શંકુનું પૃષ્ઠફળ એનું સૂત્ર πrl. સૂત્ર પાકા કરી નાખજો. તમારા લોકોને વિભાગ બી માં 3 દાખલા એટલે 6 માર્ક્સ, વિભાગ સી માં 3 માર્ક્સ ના 2 દાખલા એટલે કે 3 ને 3 6 એટલે 12 માર્ક્સ ઈ થયા, અને વિભાગ એ માં 3 માર્ક્સ એટલે 15 માર્ક્સ નું આ ચેપ્ટર એક્ઝામ માં પૂછાશે. કેટલા માર્ક્સ નું આ ચેપ્ટર પૂછાશે? 15 માર્ક્સ નું આ ચેપ્ટર છે. ઢેલ ટીપાઈ જાય. 2 માર્ક્સ ના 3 દાખલા, 3 માર્ક્સ ના 2 દાખલા અને 3 માર્ક્સ વિભાગ એમાં જેમાં 2 જોડકા એમાં સૂત્ર જશે અને 1 MCQ હશે. ડન છે દીકરાઓ? એટલે આ ચેપ્ટર કોઈને મૂકવાનું નથી, ખાસ તૈયારી કરવાની છે. નકર 9મા ધોરણમાં તો લોચા પડે, 10મામાં લોચા પડે. હાલો હવે કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ હમણાં જ આપણે સૂત્ર લખ્યું πr કૌંસમાં r+l અને આનું ઘનફળ શંકુનું એનું સૂત્ર છે 1/3 πr²h. ડન છે. નળાકાર એને પીપી આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ, પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ બધું હરકું થાય 2πrh. કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં r+h બરાબર છે. અને આનું ઘનફળ, ઘનફળનું સૂત્ર છે πr²h. બસ આટલા સૂત્ર તમારે 9મા ધોરણમાં આવશે. બરાબર. હાલો ગોલકના અને અર્ધગોલકના હરકત છે. અર્ધગોલકમાં ખાલી પૃષ્ઠફળ 2πr², કુલ પૃષ્ઠફળ 3πr² અને ગોળો થઈ ગયો એટલે 4πr². ઘનફળનું સૂત્ર હતું કે 4/3 πr ઘન, એ ગોળો છે. આ અર્ધ છે એટલે 4 ની બદલે ખાલી હું થઈ જાય 2, 2/3 πr ઘન. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં r+h એનું ઘનફળ πr²h. પછી શંકુ πrl, શંકુનું કુલ પૃષ્ઠફળ πr કૌંસમાં r+l અને ઘનફળ જે છે 1/3 πr²h. આ આટલા સૂત્ર તમે પાકા કરી નાખ્યા તો તમારા 15 માર્ક્સ રોકડા આવી જશે એની જવાબદારી મારી. સૂત્ર અને અહીંયા જ નહીં 10મા ધોરણમાં પણ તમારા 10 માર્ક્સ જે છે રોકડા થઈ જશે. એટલે અત્યારથી બોર્ડના 80 માંથી 10 માર્ક્સ રોકડા થઈ જાય સૂત્ર આવડે એટલે. ચલો ડન છે દીકરાઓ? મને કોમેન્ટમાં જવાબ આપો. ડન ડન ડન. સર આની પીડીએફ સર તમે 12 દાખલા આપો છો એના સિવાય પ્રકરણમાંથી તૈયાર ન કરીએ તો ચાલે? નહીં 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 કરવાનું દીકરા. 12 તો મને આઈએમપી લાગે છે આપું છું, તમારે બધાય કરવાના, પણ આ 12 ખાસ કરવાના. હે ને? આ 12 ખાસ કરવાના. ડન છે દીકરા? તમારે બધુંય કરવાનું, પણ હું તમને જે 12 દાખલા કરાવું એ મોસ્ટ આઈએમપી છે, તમારે વધારે સારી રીતના કરવાનું. ઓલા એક વખત કરતા હોય તો આ 2 વખત કરવાના, કરીને બધું જવાનું. હે ને? કારણ કે પેપર તમારા ટીચર કાઢવાનું છે. પણ હું મારા અનુભવ અને એક્સપિરિયન્સથી તમને કહી શકું કે આવા દાખલા હોય. ડન છે? જે કઈ પણ ડાઉટ હોય કોમેન્ટમાં લખો બેટા, કે જેથી કરીને હું બધાના આન્સર આપી શકું. ઓકે સર તમે બહુ સારું ભણાવો છો કિશોર, થેન્ક યુ વેરી મચ. ચલો હાલો ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? હવે દાખલા તરફ જઈએ. આ સૂત્ર એમનેમ જ રાખી, સ્ક્રીનશોટ પાડો તો પાડી લે, કામ કરો. હાલો ભાઈ 1 2 and 3. હવે આપણે દાખલા કરવા જઈએ એટલે હવે તમને લોકોને વાંધો ન આવે. ઓકે તો ગોલકના ઘનફળનું સૂત્ર શું છે? 4/3 πr ઘન. એના પછીનો દાખલો. હવે આ દાખલો જે છે એ મોસ્ટ આઈએમપી છે, જે તમને 1 માર્ક્સમાં અથવા 2 માર્ક્સમાં પૂછાશે એક્ઝામમાં કમ્પલસરી. હે ને? 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોલાકાર પાત્રમાં, કેવું પાત્ર છે? અર્ધગોલાકાર છે એટલે કે વાટકો અર્ધગોલાકાર છે. આપણા ઘરે વાટકો હોય કે નહીં? હે ને? બાઉલ, એ અર્ધગોલાકાર છે.
એનો વ્યાસ કેટલો છે 10.5 સેમી છે. ઈ પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય આપણે એ કહેવાનું છે. તો જુઓ કેવી રીતના કરવાનું. પેલા તો વ્યાસ છે એટલે ત્રિજ્યા ગોતવાની. ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2 એટલે 10.5 એના છેદમાં 2. હવે દીકરાઓ આપણે પોઈન્ટ કાઢીએ એટલે 10.5 છે પોઈન્ટ નીકળે એટલે 105 એના છેદમાં 2 ગુણ્યા 10 થાય. હવે જગતની માલિપા આપણે જાદુ કરવાનું પણ હમણાં છેદ ઉડાડવાના જાદુ કરવાનું એટલે પણ હમણાં નથી ઉડાડતા. આપણે અત્યારે આમ મૂકી દેશું 105 અને 10 દુ કેટલા થાય 20 હે ને પછી જોયું જશે. હવે કેમ કરવાનું ભાઈ તો કે અર્ધગોલક છે તો આપણે લખવાનું અર્ધગોલકનું ઘનફળ કેટલા લીટર સમાય કેટલી વસ્તુ સમાય આવું કેમ ક્યારે ઘનફળ ગોતવાનું. ચૂનો કરવો છે રંગ કરવો છે સપાટીની વાત જ્યારે થતી હોય ને ત્યારે ક્ષેત્રફળ ગોતવાનું. આમાં ક્યાંય લખ્યું નથી ઘનફળ ગોતો એમ પણ કેટલા લીટર દૂધ સમાય કેટલી હવા સમાય એવું લખ્યું એટલે ઘનફળ આવે યાદ રાખી લેવાનું. તો અર્ધગોલકનું ઘનફળ શું ચાલો કોમેન્ટમાં લખો. અર્ધગોલકનું ઘનફળ છે ને 2/3 પાઈ આર ઘન 2/3 એમનેમ. પાઈ કેટલા તો કઈ કીધું નથી એમનેમ 22/7. આર કેટલા તો 105/20 105/20 105/20. સાહેબ કેમ 3 વખત મૂક્યું કારણ કે બેટા ઘન છે ને ઘન એટલે 105/20 105/20 105/20. આના છેદ ઉડાડો 7 એકા 7 10 માંથી 7 જાય એટલે 3 ને પાછળ 5 છે એટલે 7 પંચા 35. આમને બી ખબર પડે 15 સત્તા 105. હવે છેદ ઉડાડીએ હજી ઉડે ધ્યાન રાખો કેવી રીતના ઉડે બેટા. 5 ના ઘડિયામાં 15 આવે તો કે 5 તેરી 15 ને 5 ના ઘડિયામાં 20 આવે તો કે 5 ચોક 20. સિમ્પલ તો કે આ સાહેબ સિમ્પલ છે. એના પછી હજી બેટા આપણે 5 આરે ભાગ કાઢીએ તો જુઓ અહીંયા કેવી રીતના ભાગાલ છે તો કે 21 પંચા 105 અને 5 ચોક 20 બરાબર ને. હવે જો અહીંયા છેદ ઉડે ટંટણાન 2 દુ 4 2 ભાગ્યા 22 કરો એટલે 11 એટલે 11 ગુણ્યા 21 ગુણ્યા 105 એના છેદમાં શું વધ્યું 3 ચોકું 12 એને ગુણ્યા 20. હજી છેદ ઉડાડી દઈએ એટલે પછી વાંધો ન આવે. હજી છેદ ઉડાડો એટલે 5 ચોક 20 અને 21 પંચા 105. ડન છે. હવે જુઓ જરાક ટણન 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 11 ગુણ્યા 21 ગુણ્યા 21 તો 21 ગુણ્યા 21 કેટલા થાય હાલો 21 નો વર્ગ કેટલો થાય કોને આવડે છે કોમેન્ટમાં જવાબ લખો. 21 નો વર્ગ કેટલાને આવડે છે કોમેન્ટમાં જવાબ લખો બચ્ચાઓ. ચલો મેરે દોસ્તો જવાબ लिखो. હાલો બાપ 21 નો 21 441. હા બીનાએ લખ્યું શાબાશ 441 બેટા. તો 11 ગુણ્યા 441 એના છેદમાં 12 ચોક કેટલા થાય 48. હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ 441 ગુણ્યા 11. જેને ગુણાકાર નથી આવડતો એ ધ્યાન રાખે દીકરાઓ 0 એમનેમ 1 એકુ 1 1 ચોક 4 1 ચોક 4 1 એકુ 1 1 ચોક 4 1 ચોક 4 1 એમનેમ 4 ને 1 5 4 ને 4 8 ને 4 એમનેમ એટલે જવાબ કેટલો આવે 4851 એના છેદમાં 48 એમનેમ. હવે આપણે ભાંગાકાર કરવાનું તો 4851 ભાંગ્યા કેટલા કરશું ભાઈ આપણે તો કે 48 48 એકા 48. હાલો ઉપરથી 5 ઓડો ઉતાર્યો 48 ઘડિયામાં કઈ 5 ઓડો તો આવે નહીં ઉપરથી એકડો ઉતાર્યો બેટા. તો હવે અહીંયા શું કરશું એક આરે 2 આંકડા ઉતારીએ ને એટલે મૂકવાનું 0 પછી 48 એકા 48 કેટલા વધ્યા બેટા 3 વધે 51 માંથી 48 જાય એટલે 49 50 અને 51. હવે પોઈન્ટ મૂકીને 0 મૂકીએ દીકરાઓ તો 48 ના ઘડિયામાં 30 આવે નો આવે તો હજી એક 0 મૂકવાનું પણ ઉપર 0 મૂકવાનો અને નીચે કારણ કે પોઈન્ટ મૂક્યો એટલે આપણે એક 0 મૂકીએ પણ બીજો 0 મૂકવો છે તો ઉપર 0 મૂકવો પડે. હવે શું કરવાનું 48 ગુણ્યા આપણને ખબર નથી 48 ના ઘડિયામાં 300 ક્યારે આવે એટલે 48 સત્તા કરીએ 8 8 7 8 56 વધી પડી 5 7 ચોક 28 28 માં 5 નાખો એટલે કેટલા થાય 30 ને 3 33 વધી ગયા ને 336 વધી ગયા. આપણે તો 300 જોવે 3 કરતા નાનો નંબર જોવે તો 48 ગુણ્યા 6 કરીએ 8 6 48 વધી પડી 4 6 ચોક 24 24 માં 4 નાખો એટલે કેટલા થાય 28 એટલે જવાબ કેટલો આવ્યો 288. તો બસ આપણે કઈ આગળ જવું નથી તો આપણો જવાબ કેટલો આવ્યો ભાઈ 101.06 અને અહીંયા સેમી આપ્યું છે હા બેટા
હજી તો એને લીટરમાં ફેરવવાનું બાકી છે. સેમી ઘન 101.06 સેમી ઘન. જવાબ શું આવે છે? 1 પોઈન્ટ આવે છે. 0 પોઈન્ટ કેટલા? 303 લીટર. 303 તો આમ થાય તો લીટરમાં ફેરવે તોય નહીં આવે, કઈક ભૂલ પડી છે. 10.5 સેમી અર્ધગોલક પાત્રમાં અર્ધગોલકનું સૂત્ર 2/3 પાઈ આર ઘન 2/3 એમનેમ પાઈ 22/7. આર કેટલું છે ભાઈ? તો કે 105/20. અહીંયા વ્યાસ જ આપ્યું ને, એકવાર ચેક કરી લે. 105/20 105/20 એ બધું બરાબર છે. છેદ ઉડાડવામાં કઈ ભૂલ પડી છે ભાઈ? 303 જવાબ આવે. 0 પોઈન્ટ. 2/3 પાઈ એટલે કેટલું? 22/7. 105/20 105/20 105/20 15 સત્તા 105. 15 સત્તા 105 થાય ને? 15 સત્તા 15 છેક 90, 15 સત્તા 105. પછી આપણે અહીંયા છેદ ઉડાડીએ તો અહીંયા ઉડાડી દઈએ. હાલો 3 પંચા 15. હાલો એટલે વહીવટ પતે. પછી 5 ચોક 20. આના અડધા 2 2 દુ 4. આના કરો એટલે 11. તો હું વધ્યું 11 ગુણ્યા 105 ગુણ્યા 105 અને છેદમાં હું વધ્યું 20 ગુણ્યા 20 એટલે 400. હજી છેદ ઉડીએ કે પણ આપણે ઉડાડતા નથી, ગુણાકાર કરી નાખીએ કે ઉડાડ નાખવા છેદ ઉડાડ નાખીએ. કેમ? નાનું થઈ જાય ને. આના છેદ ઉડાડો એટલે 5 ચોક 20. આના ઉડાડો એટલે 21 21 5 ચોક 20. છોકરાઓ જવાબ આવી જાય એટલે ફરીથી એમ થાય, ચિંતા નહીં કરતા. 11 ગુણ્યા 21 ગુણ્યા 21 એના છેદમાં ચોકે ચોકે 16. તો આપણે 11 ગુણ્યા 21 ગુણ્યા 21 આવ્યું હતું 441. એને ભાગ્યા 16 કરો એટલે જવાબ આવી જાય છે. થેન્ક યુ કેલ્સી. અહીંયા કાઢો 441 ગુણ્યા 11 એટલે આ જવાબ આવ્યો. એને ભાગ્યા 16. કેટલો જવાબ આવી ગયો? જવાબ હાલો ભાઈ છેદ ઉડાડવામાં ભૂલ પડી હતી. હું ફરીથી શીખવાડું, ધ્યાન રાખો છેદ ઉડાડતા. જુઓ કેમ ઉડાડશું? ઘનફળનું સૂત્ર 2/3. પાઈની કિંમત 22/7. આર ઘન એટલે કેટલા? 105/20 105/20 105/20. બરાબર. તો હવે અહીંયા જુઓ 15 સત્તા 105. કલર ચેન્જ કરી નાખો. બરાબર. 3 પંચા 15 અને 5 ચોક 20. અહીંયા લગી બધાને સમજાણું? હજી એક વખત 15 સત્તા 105 3 પંચા 15 અને 5 ચોક 20. એટલું સમજાણું? સમજાણું? પાકું સમજાણું બધાને? તમને બધાને એટલું સમજાણું? કમેન્ટમાં જવાબ આપો દીકરાઓ. એટલું સમજાણું? હાલો હાલો જવાબ જવાબ જવાબ. બધાને એટલું સમજાણું દીકરાઓ? ક્યાં ચેપ્ટર છે? હું લેટ જોઈન થયો ભાઈ. 11મું ચેપ્ટર છે. બધાને અહીંયા સુધી સમજાણું? તો આગળનું હું ઉડાડું? આગળના છેદ ઉડાડું. અહીંયા લગી સમજાણું? ફટાફટ ધ્યાન રાખો. જે કઈ પણ ડાઉટ હોય કોમેન્ટમાં લખો, કારણ કે ચેપ્ટર મોટું છે. બધાને અનમ્યુટ કરવા જઈશ ને બેટા તો આપણે 4 કલાકે લેક્ચર પૂરો નહીં થાય. એટલે જે ડાઉટ હોય કોમેન્ટમાં લખો. અહીંયા લગી સમજાણું? ઓકે ચલો ડન છે. બ્લુપ્રિન્ટ તમારી સ્કૂલમાં તમારા ટીચર કાઢશે. આપણે પ્રોપર બ્લુપ્રિન્ટ 10મા ધોરણની જેમ ન આપી શકીએ, કારણ કે પેપર તમારા ટીચરને કાઢવાનું હોય. એટલે તમારા સ્કૂલની બ્લુપ્રિન્ટ તમારા ટીચરને ખબર હોય એને પૂછવાનું. બરાબર ને? ઓકે આગળ વ્યા જઈએ. હવે જરાક જુઓ. હવે શું કરશું? હજી છેદ ઉડાડશું. 21 પંચા 5 ના ઘડિયામાં 105 ક્યારે આવે? તો જો ઈ છેદ ઉડાડીને દેખાડ દો. 5 દુ 10 ઉપરથી ઉતાર્યા 5 5 એકા 5. 105 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવે? 21 આવે. 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 5 ચોક 20. 21 પંચા અને 5 ચોક 20. હવે જો અહીંયા 2 દુ 4 22 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 11. તો વધ્યું 11 ગુણ્યા 21 ગુણ્યા 21 ને ચોકે ચોકે 16. અહીંયા કરેલું જ છે. 11 એમનામ 21 ગુણ્યા 21 એટલે કેટલા થાય? 441. 441 ગુણ્યા 11 કરો એટલે જવાબ કેટલો આવે? 4851. અને અહીંયા ચોકે ચોકે કેટલા થઈ જશે ભાઈ? 16 થઈ જશે. તો 4851 ભાગ્યા 16 કરવા પડશે આપણે. એટલે આ ભાગાકાર ફરીથી આખો કરવો પડશે. ટંટણાન કેટલા હતા? 4851 ભાગ્યા 16. 16 તેરી 48. હાલો ઉપરથી ઉતાર્યો પાંચડો. 16 ના ઘડિયામાં 5 આવે? નો આવે. ઉપરથી ઉતારવો પડે પાછો એક આંકડો. 2 આંકડા ઉતર્યા એટલે ઉપર હું મૂકવાનું? 0. 16 તેરી 48. કેટલા વધ્યા? 3 પોઈન્ટ મૂકીને 0. 16 દુ 32 વધી જાય. 16 એકા 16. કેટલા વધ્યા? 14.
બસ ઘણું ઘણું, હવે કઈ આગળ જવું નથી. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 303.1. ઓકે, એટલે આવ્યું 303.1 હે ને. આ મળ્યું આપણને સેન્ટીમીટર. આપણને તો કીધું કેટલા લીટર. જો મીટર હોય તો ગુણ્યા 100 કરવાના, 1000 કરવાના, અને સેન્ટીમીટર હોય તો ભાગ્યા 1000 કરવાના. તો આપણે લીટરમાં જવાબ ગોતવો છે, તો અહીંયા હું લખીશ 303.1 એના છેદમાં 1000 ને અહીંયા હું લખીશ હવે લીટર. સેન્ટીમીટર ઘનમાંથી લીટરમાં ફેરવો તો ભાગ્યા 1000 થાય, અને અગર જો અહીંયા મીટર ઘન હોત તો ગુણ્યા 1000 થાય. 3 0 છે એટલે આ પોઈન્ટ જે છે એ 3 આંકડાની આગળ આવે, એટલે જવાબ કેટલો આવે? 0.303 લીટર. એટલે તમે લખી શકો, તેથી 0.3 લખી શકો, 0.30 લખી શકાય, 0.303 લખી શકાય, અને આખું લખો તોય વાંધો નથી, જવાબ સાચો પડે. ચલો ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? ફટાફટી બચ્ચાઓ ડન છે? હજી આગળ આને હકાડવો હોય તો હકાડાય, પણ એટલું બધું હકાડાય નહીં. પોઈન્ટ પછી એક આંકડો બહુ થઈ ગયો, કારણ કે હજી 1000 આવે એટલે ઈ પોઈન્ટ હજી આગળ ગયો જાય ને. હાલો ડન છે? યસ બીના. ચલો બધાનો આન્સર જોવે. ડન 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 દીકરાઓ ફટાફટી. ઓકે, ચોથો સમ. મોનિકા પાસે 551 મીટર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. એ કેનવાસ છે. કેનવાસ કેવો હોય? આવો હોય, લંબચોરસ હોય. આપણે કાપડ લેવા જઈએ ને, શર્ટ માટે, પેન્ટ માટે, બેનો કુર્તી માટે લેવા જાય તો એ લંબચોરસ હોય, એને કેનવાસ કહેવાય. તેનું ક્ષેત્રફળ છે કેટલું છે ભાઈ? 551 મીટર. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યા વાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ઓકે, પછી ભાઈ તો ટાંકામાં લેવામાં અને કાપવામાં 1 મીટર જેટલું કેનવાસ બગડે છે. તો તંબુનું ઘનફળ શોધો. હાલો હવે જો અહીંયા તંબુના ભાગનું ગણવા નથી, કઈ નહીં. આપણી આગળ કેનવાસ છે એટલે હું અહીંયા લખીશ, પેલા શંકુ બનાવવાનું છે, ત્યાં લખીશ શંકુનું પૃષ્ઠફળ બરાબર કેનવાસનું, અથવા ક્ષેત્રફળ લખો તોય વાંધો નથી હો. શંકુનું ક્ષેત્રફળ, ઉદાહરણમાં દાખલો છે, બરાબર કેનવાસનું ક્ષેત્રફળ. કેનવાસનું ક્ષેત્રફળ. હવે હું કીધું તો તંબુનું ઘનફળ શોધો. ઓકે હાલો જો હવે ધ્યાન રાખો, અહીંયા આપણે ઘનફળ ગોતવા માટે સૌથી પહેલા આપણે આ દાખલો કેટલા સ્ટેપમાં કરવાનો છે સમજી લો. 3 સ્ટેપમાં દાખલો થશે. આપણી આગળ શંકુના ટુકડાની પાયાની ત્રિજ્યા છે, પણ એની ત્રાસી ઊંચાઈ L નથી. એટલે સૌથી પહેલા આપણને ત્રાસી ઊંચાઈ મળશે. L મળી ગયા પછી આપણે H ગોતવો પડશે, આ બીજું સ્ટેપ. અને H મળી ગયા પછી આપણે એનું ઘનફળ ગોતવાનું. એટલે 3 સ્ટેપમાં દાખલો થાય. મોતિયા મરી જાય ધ્યાન ન રાખ્યું હોય તો જરાક ધ્યાન રાખજો. પેલા શું કરવાનું બેટા? તમારા લોકોને શું ગોતવાનું છે? પેલા L ગોતવાનું છે. L ગોતાઈ ગયા પછી L નું સૂત્ર છે ને, L² = R² + એનો ઉપયોગ કરીને H ગોતવાનું, પછી એનું ઘનફળ ગોતવાનું. હાલો તો અહીંયા શંકુનું ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને આવડે, πr/l. કેનવાસનું ક્ષેત્રફળ કેટલું છે? 551. જે ડાઉટ હોય કોમેન્ટમાં લખજો, હમણાં હું તમારો ડાઉટ સોલ્વ કરાવું છું. પાઈ ની કિંમત તો કે 22/7. r આપણને કેટલી કીધી? 7 કીધી. L આપણે જોવે છે 551 એમનેમ. 7 7 ઉડી ગયા, 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. એટલે L બરાબર 551/22. 551/22 કરી નાખીએ. 22 દુ 44 થાય. 5 માંથી 4 જાય, 5 માંથી 4 જાય એટલે 1 1 વધે, ઉપરથી ઉતાર્યો એકલો. 22 પંચા 110 થાય, તો કે હા સાહેબ 110 થાય. તો 1 વધે, 1 માંથી 1 જાય, 1 માંથી 1 જાય એટલે 0. પોઈન્ટ મૂકીને આપણે શું મૂકીએ? 0. તો 22 ના ઘડિયાની અંદર 10 આવે નો આવે તો ઉપર 0 મૂકવાનો, અહીંયા 0 મૂકવાનો. એટલે શું આવશે હવે? તો કે ભાઈ 22 8 આવશે ને, 88. કેટલા વધ્યા? 22 ચોક 88. 8 નહીં ભાઈ, તો અહીંયા કેટલા વધશે? 12 વધશે ને. પછી શું આવશે? 0. બરાબર ને. હવે કેટલા આવશે ભાઈ? 22 પંચા 110. તો ગાડી શું થયા કરશે? આમ નામ હાલ્યા જ કરશે, એટલે 0.45. હવે આપણને શું કીધું ભાઈ?
આ ટાંકામાં આ ટાંકો લેવામાં અને કાપવામાં 1 મીટર જેટલું કેનવાસ બગાડે છે તો તેનું ક્ષેત્રફળ શોધો. નહીં, તેનું તંબુનું ઘનફળ શોધો. તેમાં જો તો જવાબ કેટલો આવે છે તંબુના ઘનફળનો? 2 મીટર કાપવાનું. હા, ત્યાં ભૂલ છે. બીજે ક્યાં ભૂલ છે? 7 મીટર લાવો તો રકમ આપો તો. 1 જ મિનિટ હો. કેટલામું છે ઉદાહરણ? ભાઈ ઉદાહરણ 9મું કાઢો. જો આ દાખલો ઉદાહરણ 9માં છે ભાઈ. 1 જ મીટર છે તો 550. અહીંયા 551 નથી, ઘૂઘરા શેકી નાખે. 550 છે. જો હા એ સમજાવું હું લેવા. હાલો અહીંયા ધ્યાન રાખો. 51 છે, સમજાઈ ગયું. ક્યાં ભૂલ છે એમાં? હાલો હાલો હાલો. જો અહીંયા ભૂલ છે ભાઈ. આ જે કેનવાસ નું ક્ષેત્રફળ જે છે ને 551, એમાંથી આ 1 મીટર જે છે ને માઇનસ કરવાનું છે. એટલે થાય કેટલા? 550. હા હવે બરાબર. એટલે અહીંયા 550. મેં કીધું ઘડીક તો મારા ઘૂઘરા શેકાઈ ગયા. હા હાલો જો તો અહીંયા આવી ગયો હતો ને આપણે આ 550. ફરીથી આખો ભાંગાકાર જ કરાવી નાખો કારણ કે બધા કન્ફ્યુઝ થાય. હાલો ભાઈ ધ્યાન રાખો. 550 ભાંગ્યા 22. 22 એકા 22, 22 દુ 44. ઓકે, એક વધ્યો. 5 માંથી 4 જાય એટલે 1, 5 માંથી 4 જાય એટલે ઉપરથી ઉતાર્યો 0. 22 ના ઘડિયામાં 110 તો કે 22 પંચા 110. એટલે જવાબ કેટલો મળ્યો? આને કટ કરો એટલે 25. એટલે L બરાબર કેટલા મળ્યા? 25 મળ્યા. હવે h ગોતવાનું ઊંચાઈ. તો સૂત્ર શું છે? L² is equal to R² plus H². L² એટલે 25 નો વર્ગ, R એટલે 7 નો વર્ગ, H આપણે ગોતવાનો છે. 25 નો વર્ગ કેટલો થાય? 625. 7 નો વર્ગ કેટલો થાય? 49 પ્લસ L નો સ્ક્વેર. 49 પ્લસ છે, આ બાજુ આવે તો કેટલા થાય? માઇનસ. હે ને ટનટન. એટલે 625 માઇનસ 49 ઇઝ ઇક્વલ ટુ H². 625 માંથી 49 જાય એટલે કેટલા વધે? 625 માઇનસ 49. તો હવે જો 5 માંથી કઈ 9 તો જાય નહીં એટલે અહીંયા 1, અહીંયા એકડો. 15 માંથી 9 જાય એટલે 6. અહીંયા 1 માંથી 4 નો જાય એટલે 5 એમનેમ. અહીંયાથી જાય 11, 11 માંથી 5 4 જાય એટલે 7 ને 5 એમનેમ. 576. અને મેં તમને 3 વર્ગ યાદ રખાવ્યા હતા જ્યારે ઘનફળ ને પૃષ્ઠફળ કરતા હતા ત્યારે. 76 નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ? તો કે 24. મેં તમને યાદ રખાવ્યું હતું. જેને ન હોય અત્યારે યાદ રાખી લો. 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625. સૌથી વધારે વખત આ આવશે 3 સંખ્યા. અને 26 નો વર્ગ 676. આ 3 વસ્તુ યાદ રાખી લેવાની. 9માં 10માં બે જગ્યાએ કામ આવશે. વર્ગ અને વર્ગમૂળ. 576 આવે એટલે એનું વર્ગમૂળ 24 જ થાય. 676 આવે તો એનું વર્ગમૂળ 26 થાય. યાદ રાખવાનું. તો h આપણને 24 મળી ગયો. હવે આપણને ઘનફળ ગોતવાનું કીધું તો આપણે ગોતી લઈએ શંકુનું ઘનફળ. શું સૂત્ર છે ભાઈ? તો કે 1/3 પાઈ R² h. 1/3 એમ પાઈ ની કિંમત 22/7. R કેટલા છે? R છે 7. ત્રિજ્યા આપણને 7 આપે એટલે 7 ગુણ્યા 7. હાથ ઊંચો રાખજે ભાઈ, હું ડાઉટ લેવું છું. h કેટલો મળ્યો આપણને? 24. હાલો બેટા 7 7 ઉડી ગયો. 3 8 24. તો 22 ગુણ્યા 7 8 56. 22 ગુણ્યા 56 કરો. કેટલો જવાબ આવે કોમેન્ટમાં કયો. હાલો ફટાફટ. હા કોઈ હાથ ઊંચો કર્યો તો ભાઈ ઝડપથી જવાબ આપે. Painted Painless Learning.